ભગવતી સૂત્ર રાજાનો અધિકાર રાજા દેશ વીરથી શ્રમણોપાસક ની આરાધના ગુણસ્થાનના યથાર્થ શ્રાવક એની વર્તમાન અવસ્થાઓ કેવી હોય છે, એના પરિણામ, એના ભાવ, એના યોગની અવસ્થા જ્યાં સુધી જીવનું કનેક્શન, ઉપયોગનું કનેક્શન ઉદયથી અલગ ન થાય ત્યાં સુધી યોગ કતિજ શુભ બને. યોગથી ઉપયોગ, ઉપયોગથી યોગ, ઉદયથી જ્યારે ઉપયોગ અલગ બની જાય ત્યારે એના યોગની અવસ્થા કેટલી શુભ, સહજ શુભ બની જાય. શુભ આપણે કંઈ ભાવ કરીએ, કોઈ પણ નિમિત્ત, જેમ નિમિત્ત આવે ત્યારે અશુભ ભાવ પણ થાય છે, એમ એવું નિમિત્ત આવે ત્યારે શુભ ભાવ પણ થાય છે. સારું નિમિત્ત આપણી સામે આવે ત્યારે શુભ ભાવ, પણ એ શુભ ભાવ સતત વ્યક્તિના ટકતા કેમ નથી? જેમ અશુભ નિમિત્ત આવ્યું ને અશુભ ભાવ થયા તો પછી નિમિત્ત થઈ જાય તો અશુભ ભાવ દૂર થઈ જવા જોઈએ. વિચારો તો એ દૂર કેમ નથી થતા અને શુભ કેમ દૂર થઈ જાય છે? થોડી ક્ષણો રહીએ, નિમિત્ત ગયા પછી શુભ ભાવનું નિમિત્ત મળ્યું, એવું સુંદર નિમિત્ત તો આવે છે આપણી સામે, ત્યારે વ્યક્તિના જ્યાં સુધી માહોલમાં હોય ત્યાં સુધી કદાચ શુભ ભાવ ટકી શકે, પણ માહોલથી બહાર જાય પછી, અગર નિમિત્ત દૂર થઈ જાય પછી એ વ્યક્તિના શુભ ભાવ કેમ ટકતા નથી? શુભ ભાવની વાત છે. 24 કલાકમાં અશુભનું સાતત્ય કેટલું છે? અશુભ એ અશુભ કેમ રહે છે? અશુભ પણ જીવનો સ્વભાવ નથી અને શુભ પણ જીવનો સ્વભાવ નથી. બે ઉદયજન્ય અવસ્થા છે, શુભ અશુભ. કશાયની તીવ્રતા બને તો અશુભ અવસ્થા, યોગ અશુભ બની જાય. કશાય મંદ બને તો યોગ શુભ બને, અને કશાયોનો ઉપશમ, સહોપશમ ને ક્ષય થાય તો ઉપયોગ શુદ્ધ બને, અને ઉપયોગ શુદ્ધ બને એટલે યોગની અવસ્થા શુભ, શુભતમ અને શુભતર બની જાય. ઉપયોગ જ્યાં સુધી ઉદયથી અલગ રહે, એટલે કે જ્ઞાન ઉપયોગ, જ્યાં સુધી જ્ઞાન ઉપયોગ ત્યાં સુધી છે, અને ત્યારે જ ટકે છે કે જીવ જ્યારે એના અંદરમાં એ ક્વોલિટીનું જાગરણ, સાક્ષી ભાવ જો હોય તો. ત્યારે અશુભની અંદરમાં જાગરણ, સાક્ષી ભાવનું નામો નિશાન નથી. મન રાગદ્વેષથી 100% આવરાયેલું છે, વ્યક્તિ 100% બેહોશ છે. એટલે અશુભનું સાતત્ય એ એટલું બધું સહજ બન્યું છે કે એને એમ જ લાગે છે કે આ મારો સ્વભાવ છે. શુભ અશુભ તો કદાચ ન માને, પણ શુભ તો છે માને કે આ શુભ હું. તો શુભ અને અશુભ બે ઉદયજન્ય અવસ્થા છે, કર્મરૂપ અવસ્થા છે. તો એ બેમાંથી એકેય અવસ્થા આત્માની નથી. તો અશુભનું સાતત્ય વધારેમાં વધારે સમય સુધી રહે. શુભનું, શુભ પણ પુણ્ય છે, કર્મ છે, તો પણ એ વધારે ટકતું કેમ નથી? માણસ કદાચ શુભને ટકાવવાનો પ્રયાસ કરે ને તોય ન ટકે. કઈ સમરણ કરવા માંડે, અશુભ ભાવનો હલ્લો થાય અંદરમાં, એ ટકેવો કરે અશુભ ભાવનો, એટલે માણસ શુભ સમરણ કરવા માંડી જાય. કાંઈ પણ ઈષ્ટદેવનું સમરણ કરે, એ સમરણ ચાલતું હોય ને અશુભ ભાવે ચાલતા હોય. જો આ મન કેટલી જગ્યાએ કામ કરી શકે છે? આપણું મન એ કેટલી જગ્યાએ ઇન્ટર થઈ જાય છે, અને ક્ષણોની અંદરમાં એ બધું અંદરમાં બદલી જાય છે.
બદલાવાના પ્રયાસ કરે તો બહુ થૂલ થઈ ગયું, ત્યારે એ વ્યક્તિ એમ માને કે આ બદલવું છે કે આમ કરવું છે, પણ એ કંઈ બદલવાથી કોઈ બદલી શકે એવું હોતું નથી. એટલે અશુભનું સાતત્ય અને અશુભ એટલું બધું દ્રઢ બન્યું હોય ત્યારે વ્યક્તિ શુભનું સ્મરણ કરે, શુભ કોઈ પણ મંત્ર જાપ કરે, તબન બોલે, તો પણ એના અંદરમાં અશુભ ચાલતું હોય. કેમ? જો આપણી સમગ્ર દિનચર્યામાં આમ ચાલે છે. વ્યક્તિ ખબર કરે કે ન કરે, વ્યક્તિને ખબર થાય કે ન થાય, અને જો ખબર થાય તો એ વ્યક્તિ જલ્દી એમાંથી બહાર આવી શકે. જેને એની ખબર થઈ કે આ વધારે વધારે મારું મન અશુભમાં રહે છે, એવી જેને ખબર થઈ, એ વ્યક્તિ એમાંથી બહાર આવવાનો પ્રયાસ તો એ જ. શું પ્રયાસ? જાગરણ સાક્ષી સિવાયનો તમે ગમે પ્રયાસ કરશો ને તો એને વધારવાનો પ્રયાસ છે. અશુભને દૂર કરવાનો પ્રયાસ જેટલો આપણો છે ને, એ કોણ કરે છે? અશુભને દૂર કરવાનો પ્રયાસ પણ કોણ કરે છે? મન. તો મનમાં તો અશુભ ચાલી રહ્યું છે, કારણ કશાયો તે જ છે. એ શું કરે? જે મનને દૂષિત બનાવી દીધું છે એ જ મન પાછું અશુભમાંથી બહાર નીકળવાનો પ્રયાસ, પણ એ તો ચારે બાજુથી અવરાયેલું છે. આમ એક પોઈન્ટ જેટલું પણ મન ક્યાંયથી ખુલ્લું નથી કે જેની અંદરમાં એને રાગ દ્વેષ ન ચીપતા હોય. આપણું કોન્શિયસ મન એ સંપૂર્ણ રીતે રાગ દ્વેષમાં ડૂબી ગયું છે. માણસ બાથરૂમમાં સ્નાન કરે અલગ અને માણસ સ્વિમિંગ પુલમાં સ્નાન કરે અલગ. શું એમાં ફેર? તમે બાથરૂમમાં સ્નાન કરો તો શું થાય? તમે પાણી શરીર ઉપર, પણ એમાં શરીર ઘણી જગ્યાએ પાણી નો સ્પર્શે. એનાથી આગળ આપણે ચાવીએ છીએ ને મોઢામાં, આપણને એમ લાગે ઘણી વાર તો માણસ ઉતાવળમાં હોય, ટેન્શનમાં હોય તો ચાવે છે કે નહીં, કેટલું ચાવે છે એની એને ખબર ન હોય. તો આ તો મહાવીરે વાત બતાવી છે કે માણસ ગમે એવું ચાવે ને, એ ખોરાકને પાણી કરી નાખે ને, એમનામ નહીં, ખોરાકને પાણી કરી નાખે તો પણ ઘણા પૂતગલો એના દાંતની વચ્ચે આવ્યા જ ન હોય. આપણે ચાવીએ એક કળ ને 5 મિનિટ ચાવે, કોઈ ન ચાવે, પણ તમે લક્ષ્ય કરીને ચાવો, બેસો પાણી કરી નાખો, પછી જ ઉતારો. પણ આમ તો અડધું પડધું ચવાય ને ત્યાં તો ઉતરતું જ જાય અંદરમાં, એને ખબર નથી. આ કેટલી રૂટીનમાં આપણું કામ બધું ચાલે છે. એ પાણી જેવું માણસ કરી નાખે ખોરાકને, એકલો લિક્વિડ. હવે પાણી જેવો ખોરાક ઘન પદાર્થ ચાવે તો પણ એ પાણી થઈ ગયું. કેમ? આપણા મોઢાની અંદરમાં જે રસ છે એમાં ભળે છે. જેટલું માણસ વધારે હોશપૂર્વક અને ચાવીને જમે તો એની તંદુરસ્તી ઘણી સારી રહે, અને જેટલો માણસ ટેન્શન તણાવથી જમે, ઉતાવળથી જમે, અર્ધ પરધ ચાવે, ન ચાવે, એમ નામ ઉતારી જાય તો એની તંદુરસ્તી વિપરીત બને. તો પાણી જેવો ખોરાક કરી નાખે તો આપણી લાળ, અમી, જેને અમી કહેવામાં આવે છે, એ ખોરાકની અંદરમાં ભળે છે અને એ પાચનમાં વધારે કામ એ કરે છે. જેટલો ખોરાક વધારે ચાવવામાં આવે એટલે આપણી મોઢાની અમી જે છે, લાળ છે, એ આની અંદરમાં એકરૂપ થાય, એનાથી લિક્વિડ બને છે. કારણ કે માણસ કાંઈ ચાવતો હોય ત્યારે પાણી પીવે? હા, જમી લીધા પછી કે જમવામાં વચમાં ઘણાને આદત હોય કે જમતા જમતા વચમાં પાણી પીવે. પણ તો ચાવતો હોય ત્યારે કોઈ પાણી ન પીવે, પણ એ મોઢામાં લિક્વિડ થઈ જાય. એ આપણી લાળ જે છે એ એટલી બધી કિંમતી છે અને એનું એટલું બધું સરસ કામ છે કે આપણે પચવામાં તો એ એવું લિક્વિડ થઈ જાય તો પણ ઘણા પૂતગલો એવા હોય છે કે આપણા દાંતને ક્યાંય સ્પર્શ્યા જ ન હોય. તો પછી આપણું જે મન છે એ મન રાગદ્વેષના હોજમાં છે. એટલે મનને ચારે બાજુ એક પણ મનનો એક પણ પ્રદેશ, મન છે રૂપી, કોન્શિયસ મન રૂપી, ત્રણેય મન પૂતગલ જ છે, પણ કોન્શિયસ મન સાથે આપણું જરા વધારે કનેક્શન છે. સબકોન્શિયસ ને અકોન્શિયસ સાથે કનેક્શન છે પણ એને ખબર નથી. તો કોન્શિયસ મન જે છે આખું જેમ માણસ હોજમાં ચંપલાવે નાય ઉપરથી ઝુબકો મારે તો
તો એના અંગ ઉપર ક્યાંય એવું અંગ ન રહે કે જ્યાં એને પાણી ન સ્પર્શ્યું હોય. એમ આપણું કોન્શિયસ મન દ્રવ્ય છે, રૂપી છે, તો એને ચારે બાજુ એને રાગ દ્વેષ એક પણ મનનો એક પણ પ્રદેશ રાગ દ્વેષથી ન ભીંજાયો એવું નથી. એટલે કે એની અંદરમાં રાગ દ્વેષમાં જ રહે છે. હવે એ જે રાગ દ્વેષમાં રહેલું મન એને આપણે શુભ કરવા માંગીએ છીએ. હવે કોણ કરે શુભ? શુભ કોણ કરે? આ વિચાર જે શુભ કરવાનો છે કોણ કરે? મન જ ને. તો મન અવરાયેલું, રાગ દ્વેષથી અવરાયેલું પૂરેપૂરું એ મન શુભ ભાવ ક્યાં સુધી ટકી શકે? એટલે જો શુભ પણ ક્ષણોમાં જ રહે, ક્ષણોની અંદરમાં વિલીન થઈ જાય, બાષ્પીભૂત થઈ જાય. એ ક્યારે શુભ ભાવ આવ્યો અને ક્યારે વયો ગયો એને ખબર જ ન થાય. અશુભનું સાતત્ય કેમ તૂટે? જેની પાસે જાગરણ સાક્ષી. હવે જાગરણ સાક્ષી ભાવ શું કામ કરે છે? જો આપણે દેખતા નથી, પણ જોવાનો અભ્યાસ અને સાક્ષી ભાવ શું કામ કરે છે? એ કેટલું એની તાકાત કેટલી છે કે જેટલો સમય વ્યક્તિ વર્તમાનમાં સતત 100 ક્ષણ કન્ટિન્યુઅસ, 100 ક્ષણ, 200, 500, 1000 ક્ષણ વ્યક્તિ કન્ટિન્યુઅસ, ક્ષણ બોલું છું, સેકન્ડ નહીં, એક સેકન્ડની તો અરબો ખરબો ક્ષણો થાય, એનાથી પણ વધી શકે. તો 100, 200, 500, 1000 સેકન્ડ માણસ સતત જો માણસ શુભમાં રહે, પણ ક્યારે રહે? કે એનું જાગરણ, એ જાગરણની કન્ટિન્યુઅસ અવસ્થા આટલી ક્ષણ સુધી જો વ્યક્તિની ચાલે, ત્યારે એ મન છે ને, એ મનના ઉપર લાગેલા રાગ દ્વેષના લેપ છે ને, એ ઓછા થાય. આપણું મન રાગ દ્વેષમાં ડૂબી ગયેલું છે, એમાંથી રાગ દ્વેષ એમાંથી ઓછા થાય. એટલે એની પરતો છે એ પતળી બનતી જાય. જેટલું જોવાનું સાતત્ય વધારે સમય ટકે એટલા સમયમાં એ રાગ દ્વેષથી અવરાયેલું મન જે છે એ એનાથી બહાર આવે, ઓછા થતા જાય, રાગ દ્વેષની પરતો કમ થતી જાય. અને પછી આવે એનામાં સાક્ષી ભાવ. આવું જાગરણ હોય તો સાક્ષી ભાવ સહજ છે. સાક્ષી ભાવ અને જાગરણ પણ જોવાનો અભ્યાસ છે. સાક્ષી ભાવ તો સહજ છે. કોઈ પણ ઘટના ઘટી એને ફીલ ન થાય એનું નામ છે સાક્ષી ભાવ. પણ એ તો જાગરણ જો હોય તો સાક્ષી ભાવ રહી શકે. જાગરણ વગર સાક્ષી ભાવ કદી શક્ય ન. તો શુભ ભાવનું સાતત્ય નહીં રહેવાનું કારણ આપણું સારું એ મન રાગ દ્વેષથી અભરાયેલું છે, એને દૂર કરે છે. એ રાગ દ્વેષની પરતો ઓછી થાય કે ટોટલ એ કોને થઈ થાય? તો કે જાગરણ સાક્ષી ભાવ. સતત જાગરણ સાક્ષી ભાવમાં જે વ્યક્તિ જીવતી હોય એને ક્વચિત ક્યારેક અશુભ ભાવની લહેર આવે. જેમ વ્યક્તિને શુભ ભાવની લહેર આવીને વહી જાય, એમ અશુભ ભાવની લહેર ક્યારેક જ આવે. અને એને એ વ્યક્તિ એટલી સજાગ હોય કે એને નક્કી થઈ જાય કે આ અશુભ ભાવની લહેર આવવાનું કારણ શું, એ પકડી લે. એટલો એ વ્યક્તિ અંદરમાં સજાગ હોય, એટલો સાવધાન હોય, એટલો એ સંવેદનશીલ બને. અને આવું જ્યારે બને ત્યારે આપણું મન જે 5-7% કોન્શિયસ મન કામ કરે છે ને, એ 10% સુધી જો પહોંચી જાય. કોઈ પણ મન વર્તમાનના જે કાંઈ કામ કરે છે ને એ 5-7% જ કામ કરે છે. બાકીનું મન બધું અવરાયેલું જ છે રાગ દ્વેષથી. એટલે આપણું મન આટલું જ કામ કરી શકે. અને જેનું મન જાગરણ સાક્ષી ભાવ પ્રત્યે એનું મન 10%, 12%, 15% સુધી જો એનું મન રાગ દ્વેષ રહિત બની ગયું તો એનું મન કેટલું સુપર બને. જો મનમાં પણ શક્તિઓ છે, આપણે જે અનુભવ કરીએ છીએ ને એનાથી અનેક ઘણી શક્તિઓ આપણા મનમાં પણ છે. પણ આપણું મન અવરાયેલું છે રાગ દ્વેષથી, એટલે એની પૂરી શક્તિની આપણને ખબર નથી. તો હવે જ્યારે મન વ્યક્તિનું બિલકુલ સ્વસ્થ બની જાય, એકદમ નિરાળું બની જાય, અસંગ બની જાય, રાગ દ્વેષ રહિત બની જાય, ત્યારે જો 25 મિનિટના સમયમાં કેવી ઘટના ઘટી જાય. કેટલો સમય છે ટૂંકો? 25 વર્ષમાં નહીં, 25 ભવમાં નહીં, અનંત ભવમાં જે કામ નથી થયું ને અનંત ભવમાં એ કામ 25 મિનિટમાં થાય. કેમ થાય? એનું સારું મન, આખું મન એનું જે અવરાયેલું છે એ સાફ થઈ ગયું. અને એવું સાફ થઈ ગયું અને એવું શુભ હોય, એટલું શુભ હોય, એટલું શુભ હોય. અને એનામાં રહેલી બધી શક્તિઓથી બહાર આવે. અને એ બધી શક્તિઓ આપણને સાધનામાં સહયોગી બને. આજે મન માણસને સાધનામાં સહયોગી કેમ નથી બનતું? કેટલા છટપટાટ કરે, સાધનામાં છટપટાટ કરે, બીજે તો તૈયાર થઈ જાય. કારણ કે અવરાયેલું મન છે, રાગ દ્વેષથી દૂષિત બનેલું મન છે. એટલે એને આ રુચિ, આત્માની રુચિ બહુ કમ છે.
મનુષ્ય છે, જૈન છે, સત્સંગ કરે છે તો પણ એનું મન ક્યારે નદારદ થઈ જાય એની એને ખબર નથી પડતી, એની ખબર નથી રહેતી. વ્યક્તિ એમ માને કે મને રુચિ છે, મને જિજ્ઞાસા છે, પણ એ જિજ્ઞાસા અને રુચિની એક ક્ષણમાં મન ક્યારે અલોપ કરી નાખે અને એનું મન ક્યાં એને ભટકાવી દે એની ખબર ન હોય. પણ જો એના પાસે જાગરણ હોય તો આ કામ એટલું બધું ત્વરિત ગતિથી થાય કે જે મનમાં શક્તિઓ છે, નેગેટિવ ને પોઝિટિવ બે શક્તિઓ આપણા કોન્શિયસ મનમાં છે, એ બધી જ્યારે જાગરણ આપણું આવું તેજ બને ત્યારે આ મનની શક્તિ બીજા જે પ્રાણ મનબળ પ્રાણ, કાયબળ પ્રાણ, આપણા શરીરની અંદરમાં શારીરિક શક્તિઓનો પણ જ્યારે માણસનું મન આવું પ્રફુલ્લિત બની જાય, તૈયાર બની જાય ત્યારે આપણા મનની જે શક્તિઓ છે એ સારા શરીરની અંદરમાં સ્ફુરાયમાન થાય અને શરીર પણ ફૂર્તિલું બની જાય. માણસ મૂડલેસ હોય ત્યારે શરીર કેવું હોય અને એકદમ માણસ મૂડમાં હોય ત્યારે શરીર કેવું હોય? જો શરીર શરીર જ છે, પણ મન જ્યારે એકદમ મૂડમાં હોય ને એકદમ પ્રફુલ્લિત હોય ત્યારે શરીરની હાલત કેવી હોય? કેવું હોય શરીર? કર્યો છે અભ્યાસ કોઈ દી? જ્યારે આપણું મન એકદમ સ્વસ્થ હોય ત્યારે શરીર કેવું હોય? એ કેટલું બધું પ્રફુલ્લિત બની જાય. માણસનું મન છે ને આવું પ્રફુલ્લિત બને ને ત્યારે શરીર હળવું હળવું બની જાય. ઘણાને એવા અનુભવો થાય છે. જ્યારે મન આવું સ્વસ્થ બને ત્યારે શરીર એટલું બધું હળવું બની જાય, એને એમ લાગે કે હું ઉપર ઉઠી ગયો જમીનથી. એટલું બધું આપણું શરીર, આપણા શરીરમાં વજન છે, પણ એ જ્યારે માણસ મનથી જ્યારે ઉપર ઉઠી જાય ને ત્યારે શરીર સાથેનો કનેક્શન છે એ મનથી છે. અને મન છે અવરાયેલું રાગ દ્વેષને ઉદયથી. એટલે એનામાં જે શરીરનું હકીકતમાં જે વજન છે, આ શરીરનું વજન, આ ચશ્મા મારા એમ કહું, ચશ્માનું વજન અલગ છે અને મારું હું જે કહું છું ને એનું વજન અલગ છે. ખબર છે? શરીરનું વજન છે. બેસી જાવ તો ઉભા રહ્યો કાંટા પર તો 50, 60, 70, 80, 100 જે શરીરનું વજન હોય એ બતાવે, પણ એનાથી અનેક ગણું વજન કોનું છે ખબર છે? શરીર હું. એનું વજન કેટલું છે? શરીર હું, આ પકડ, આ શરીરી હું, એ વ્યક્તિની પકડ કેવી છે? તો હુંપણાનો ભાવ, મારાપણાનો જે ભાવ છે એનું વજન કેટલું છે? હવે જ્યારે મન આપણું સ્વસ્થ બની ગયું, એકદમ શાંત બની ગયું, ત્યારે મારાપણાનો ભાવ છે ઓછો થઈ ગયો. એટલે જો ખરેખર માણસ જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં ધ્યાનમાં ડૂબી જાય ને, એવું બને નહીં પણ બની જાય છે, સહજ બને. એ કંઈ બનાવવાથી ન બને. શરીર ઉપર ઉઠી જાય. જમીનથી 3 ફૂટ ઊંચું જે હાલતમાં હોય એ જ હાલતમાં શરીર 3 ફૂટ ઊંચું સ્થિર રહી શકે. તો કેમ એમ થયું? શરીરનું વજન ક્યાં ગયું? ગુરુત્વાકર્ષણનું શું થયું? આ નિયમ જો બધાને લાગુ પડે, પણ અહીંયા કેમ અપવાદ થઈ ગયો? કુદરત પણ કેટલો સહયોગ આપે છે. આપ લોકો દિમાગમાં આવે છે કોઈ દિવસ? પણ આપ લોકો તો ઉદયોગ સહયોગની સાથે એટલા એકરૂપ છે, જેમ હોજમાં પડે ને એની માફક રાગ દ્વેષના અંદરમાં 100% 24 કલાક સ્નાન થાય છે. રાગ દ્વેષમાં 100% 24 કલાક સ્નાન. શરીરને તો તમે એક વાર સ્નાન કરાવો, પણ રાગ દ્વેષમાં તો 100% 24 કલાક માણસ એની અંદરમાં છે. અને શું એની હાલત થાય? એની હાલત શું બને? ત્યારે જ્યારે માણસ નિર્વિકલ્પ બને ત્યારે શરીરનો લગાવ છૂટી જાય. તો શરીર જો લગાવ છે તો પણ શરીર છે ને, લગાવ છૂટી જાય તો પણ તો વજન કેમ ઓછું થઈ જાય? અને ગુરુત્વાકર્ષણનો નિયમ એને લાગુ ન પડે, એને ઉપર ઉઠી જાય. કેમ? મારાપણાનો ભાવ, એનો વજન શરીર કરતા અનેક ગણો છે. એમ પરિગ્રહ, શરીર પરિગ્રહ છે ને, શરીર પરિગ્રહ છે. તો શરીરી હું જ્યાં સુધી આપણી માન્યતા છે 100%, ત્યાં સુધી સાધનામાં સહયોગ નહીં આપે. તમે ગમે એ કરો, ગમે એવું કરો. શરીરી હું જ્યાં સુધી આપણી માન્યતા છે ત્યાં સુધી વ્યક્તિને શરીર સાધન મુક્તિનું નહીં બને. શરીર સાધન બનશે બંધનનું. શરીર સાધન બનશે જન્મ મરણનું. કારણ કે બંધન થાય કર્મનું, એટલે તો કર્મ જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી જન્મ મરણ. અહીંયા તો પેલું કારણ જ બંધ કરવાની વાત છે, પણ માણસ કોણ એ કારણ સામે લક્ષ્ય કરે અને કોણ એને બંધ, એનાથી ઉપર ઉઠવા પ્રયાસ કરે. તો જેટલો વ્યક્તિ વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવમાં જીવે એટલો મારાપણાનો ભાવ, હું આ
આ મારું, એ ભાવ ઓછા થતા જાય છે. એનું જે વજન છે એ જીવને દુઃખને દુર્ગતિમાં ભેજી દે છે. એનાથી જીવના પરિણામો એટલા બધા વિષમ બને છે, વિકૃત બને છે. શુભ ભાવમાં તો માણસ થોડો મૃદુ બની જાય છે, મન, વાણી, શરીર બધું એકદમ ઠીક બને છે. પણ જ્યારે અશુભ ભાવ હોય છે ત્યારે ત્રણેય યોગ વિકૃત બને છે, વિષમ બને છે. અને એટલાય ત્રણેય યોગ કડક થઈ જાય છે કે એને મેટલ કોઈ ટકરાય ને તો મેટલને ગોબો પડે, એને ન પડે. વ્યક્તિ જ્યારે પ્રકૃતિને આધીન હોય છે, નિમિત્તોને આધીન, ત્યારે એનું ત્રણેય યોગ એટલા બધા વિષમ બને છે, વિકૃત બને, કારણ કે એને અભ્યાસ નથી, આ જોવાનો અભ્યાસ નથી. જો માણસને જોવાનો અભ્યાસ હોય તો એનું કાર્ય કેટલું અદભુત અને કેટલું અપૂર્વ બને. તો જેટલો વ્યક્તિ અલગ રહીએ, મનથી અલગ રહીએ, જેટલી વ્યક્તિ વર્તમાનમાં જીવી શકે એ વ્યક્તિ જરૂર આ બધી શક્તિઓ જે છે, યોગની શક્તિની પણ આપણને પૂરી ખબર નથી, તો આત્માની શક્તિની તો આપણને ક્યાંથી અનુભવ થવાનો? આ થૂળ શરીર, મન ને વાણી ત્રણેય થૂળ, ત્રણેય યોગ થૂળ છે, રૂપી છે ત્રણેય, તો એની અંદરમાં રહેલી પણ પૂરી શક્તિનો આપણને અનુભવ નથી, ખબર નથી. તો પછી આત્માનું બોલીએ આપણે અનંત શક્તિ છે, એનો અનુભવ આપણને ક્યારે થાય? એ ક્યાંથી થાય? વર્તમાનમાં આ શરીરમાં જે શક્તિઓ છે, મનમાં જે પોઝિટિવ શક્તિઓ છે ત્રણેયમાં, મનમાં, વાણીમાં ને શરીરમાં, પણ એનું આપણને કોઈ દિવસ ખ્યાલ જ નથી આવ્યો. કારણ આપણે જીવીએ છીએ નામ માત્રથી, બસ જીવીએ છીએ. અને બીજા માને છે આ જીવે છે, અને પોતે એમ માને કે હું જીવું છું. જીવે તો જીવન પ્રાપ્ત થાય, જીવે તો નૂતન હિ નૂતન વાસિત ન બને એવું જીવન છે. અને એ જીવનથી આ ઉપલબ્ધિ થાય, એ જીવન છે આપણું વર્તમાન. અને વર્તમાનમાં જીવે તો આ બધી શક્તિઓનો આવિર્ભાવ થાય. બધી શક્તિઓ જે છે દ્રવ્ય ઉર્જા છે ને ભાવ ઉર્જા છે. દ્રવ્ય ઉર્જા છે શરીરની, મનની ને વાણીની, અને ભાવ ઉર્જા છે આત્માના ઉપયોગની. ઉપયોગ જ્યારે ઝગઝોર થાય ત્યારે એની અંદરમાં રહેલી શક્તિઓ છે અનંત, એ આપણને મહેસૂસ થાય. પણ જ્યારે માણસ વર્તમાનમાં નિર્વિકલ્પ બને ત્યારે ઉપયોગની શક્તિઓ આપણને અનુભવમાં આવે. એ વગર આપણને આ શક્તિઓનો અનુભવ કોઈ દિવસ શક્ય સંભવિત બને નહીં. તો આપણે બોલીએ છીએ અનંત શક્તિ અને અનંત ગુણ, એનો અનુભવ કરવો હોય, એના સેમ્પલ પ્રાપ્ત કરવા હોય, તો વર્તમાનમાં વ્યક્તિને આ વાત શક્ય સંભવિત બની શકે. પણ માણસ જો બરાબર જાગરણ સાક્ષી ભાવમાં જીવે તો આવી બધી શક્તિઓ શારીરિક, માનસિક છે, બહારથી સ્થૂળતાથી પણ છે અને ભાવથી પણ છે. એ બધી વસ્તુ આપણને એક પછી એક આપણને અનુભવમાં આવતી જાય. આપણે વાંચીએ, માનીએ, સાંભળીએ, પણ જ્યારે અનુભવ થાય એ અનુભવ છે ને એ અલગ છે. આમાં માનવાનું રહીએ, ઓલામાં અનુભવ થાય. હવે એ અનુભવ ત્યારે થાય કે જીવની બધી મૂર્છાઓ, એટલે કે જીવનું બેહોશીપણું જ્યારે દૂર થાય ત્યારે જે અનુભવ થઈ શકે. એટલે અનુભવ મન વાણીથી નહીં થવાનો, અનુભવ થશે ઉપયોગથી. ઉપયોગ અત્યારે શૂન્ય છે, બેહોશી હોવાથી ઉપયોગ અજ્ઞાન રૂપ છે, એટલે સતત અશુભ ભાવ રહે છે. ઉપયોગ અજ્ઞાન રૂપ જ્યાં સુધી રહે ત્યાં, એટલે ઉપયોગ અજ્ઞાન એ ક્યુ ભાવ? ક્યુ ભાવ? ઉપયોગ અજ્ઞાન, અજ્ઞાની પાપ, ક્યુ પાપ? પાપ જરૂર, ક્યુ પાપ? ઉપયોગ અજ્ઞાન, ઉપયોગ અજ્ઞાન તે પાપ, બરાબર. ક્યુ પાપ? એને 18માં શેમાં મૂકવા આપણે? મિથ્યાત્વમાં. કેમ? અજ્ઞાન હોય એટલે મિથ્યાત્વ હોય, મિથ્યાત્વ એટલે અજ્ઞાન હોય. આ બંને અનુજીવી ગુણ વાળા છે. અનુજીવી એટલે એનાથી કોઈ દી અલગ ન થાય, એકબીજા વગર રહી જ ન શકે. મિથ્યાત્વ હોય તો અજ્ઞાન હોય, અજ્ઞાન હોય તો એકબીજાને સહયોગ આપે છે, એકબીજાને બળ આપે છે. મને ઘણા કે તમે અમને સાધનાનું બળ આપો, પણ તું તૈયાર થા તો બળ મળે ને. તું વાઇબ્રેશન ઝીલવા માટે તૈયાર થા, તારું એરિયલ તૈયાર કર, તો તું ઘરે બેઠા વાઇબ્રેશન મળી શકે. ઘરે બેઠા નહીં, લાખો કોષ મળી શકે છે. વાઇબ્રેશનોને પહોંચવામાં સમય, વર્તમાન સમય કે ક્ષેત્રનું અંતર જ નથી. ક્ષણોની અંદરમાં પહોંચી શકે છે એવી શક્તિ છે વાઇબ્રેશનોમાં. પણ એનું એરિયલ સામે જોયું ને,
સામે એરિયલ એનું ડાઉન હોય તો એ કાંઈ પકડી શકાય નહીં, પણ જ્યારે એનું એરિયલ તૈયાર થઈ જાય તો જરૂરી પકડી શકે. તો જે વ્યક્તિ વર્તમાનમાં અજ્ઞાન છે તો મિથ્યાત્વ છે, ને મિથ્યાત્વ છે તો અજ્ઞાન છે. આ અનુજીવી ગુણવાળા છે. જેમ જ્ઞાન, સુખ, શક્તિ આત્માના અનુજીવી ગુણ છે. આત્માની ગમે એવી અવસ્થા બને તો પણ આ ગુણ કોઈ દી નાશ ન પામે. હા, એના પર આવરણ ઊભું આવે, ઘણા આવરણ, એટલે એને ખબર પણ ન થાય કે હું જીવ છું કે શું, એવી પણ હાલત નિગોદના જીવો. પણ જો અહીંયા પણ અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે. એટલે શું એ અક્ષરનો અનંતમો ભાગ? ઉપયોગ, પણ અજ્ઞાન ઉપયોગ છે. ઉપયોગ કેટલા છે? 12. 5 જ્ઞાન, 3 અજ્ઞાન, 4 દર્શક, 12. તો એ 12 ઉપયોગની અંદરમાં અજ્ઞાન ઉપયોગ કેમ? મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન, આ 3 અજ્ઞાન ઉપયોગ. તો અજ્ઞાન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ એ આત્માનો ગુણ છે. જ્ઞાન તો અજ્ઞાન એ આત્માનો ગુણ છે, તો એ અજ્ઞાન ઉપયોગ કેમ? જીવો અજ્ઞાન ઉપયોગ વાળા જાજા કે જ્ઞાન ઉપયોગ વાળા જાજા? કેટલા જાજા? જેમ 24 દંડક છે ને, એની અંદરમાં એક વનસ્પતિનો દંડક વર્જીને 23 દંડકથી અધિક જીવો કોણ? સિદ્ધના જીવો. હા, એક વનસ્પતિ 24 દંડક છે, એમાં એક વનસ્પતિનો દંડક બાદ કરી નાખો તો બીજા 23 દંડકથી અનંત ગુણા અધિક ક્યાં જીવો? સિદ્ધના. તો એ સિદ્ધથી પણ અનંત ગુણા અધિક ક્યાં જીવો? વનસ્પતિ કાય. જો વનસ્પતિને બાદ કરી નાખી અને સિદ્ધના જીવો અનંત ગુણા અધિક 23 દંડકથી, મનુષ્યના, તિર્યંતના, નારકના ને દેવના એક બાજુ 23 ને એક બાજુ એક વનસ્પતિને બાદ કરી તો એનાથી અનંત ગુણા સિદ્ધના જીવો. તો હવે સિદ્ધથી અનંત ગુણા જીવો કેમાં? તો કે વનસ્પતિકાયમાં. તો વનસ્પતિકાયમાં સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવો છે. એક છોડ હોય એમાં 3 પ્રકારના જીવો, સંખ્યાતા હોય, અસંખ્યાતા હોય ને અનંત હોય. અનંત જીવો જે હોય હંમેશા માટે ફૂલમાં હોય. અગર કોઈ પણ બીજ અંકુર ફૂટ્યો, કોઈ પણ બીજ હોય, ગમે એવું બીજ કઠોરમાં કઠોર હોય, પણ જ્યારે અંકુર ફૂટે ત્યારે એનો કલર લાલ હોય. એ થોડી કલાકો જ રહે એવો લાલ. એ જ્યાં સુધી કલર છે ત્યાં સુધી એમ આનંદ જીવો, અને જેવો એનો કલર બદલી જાય એટલે જીવો ઘટી ગયા, જીવો ચવી ગયા એમાંથી. એ કેટલીક ક્ષણમાં એ જીવો આવે છે અને જાય છે. તો એ જ્યાં સુધી કોઈ પણ અંકુર ફૂટ્યો, કોઈ પણ બીજ એનો અંકુર ફૂટે એટલે એની અંદર ઉગમાણે અનંતા. પછી જેમ જેમ એ પૌધો એ વધતો જાય એમ એમ એની અંદરમાં જીવો ઓછા થતા જાય. અને પછી જ્યારે ફૂલ આવે ત્યારે પાછા અનંતા, અને ફૂલ આવે પછી જ ફળ થાય. કોઈ પણ છોડ કે ઝાડની અંદરમાં ઉગમાણે અનંતા અને છેલ્લે એન્ડ ઉપર અનંતા. જ્યારે એ ફૂલ આવે ત્યારે ફૂલની અંદરમાં અનંતા જીવો હોય. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ ત્યાં નહીં જીનવરની આજ્ઞા, એમ શિક્ષાપાઠ બોલે છે મોક્ષમાળા. આપણે વાંચીએ છીએ, કદાચ કોઈક ચિંતન પણ કરતું હોય, પણ એ શું કહેવા માંગે છે અને ક્યાં આપણને કેવી એની દ્રષ્ટિ આપે છે. તો આપણે વર્તમાનની અંદરમાં આ જીવો તો જુઓ સિદ્ધ અનંત છે, છતાં અજ્ઞાની અનંત. સીધો તો બધા જ્ઞાની જ છે, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પૂર્ણ છે, એટલે એ તો 2 ઉપયોગ છે. તો એની અંદરમાં તો અનંત જીવો, પણ એ સિદ્ધના જીવોથી પણ અનંત ગુણા અધિક જીવો એક વનસ્પતિકાયમાં છે. તો એ કેટલા જીવો જ્ઞાની? હવે નિગોદના જીવો પકડો તો નિગોદના જીવો કેટલા? અનંત. અહીં તો ખાલી એક બાદર વનસ્પતિને વર્જીને વાત કરે છે 23 દંડકમાં, ત્યારે અહીં તો નિગોદના જીવો 1 પોઈન્ટ જગ્યા, 1 પોઈન્ટ ક્ષેત્ર. અહીં જ્યાં હું આંગળી રાખું છું એ તો બહુ મોટો પોઈન્ટ થઈ ગયો. 100ની નોક એ કેટલી હોય? એની અંદરમાં એટલું ક્ષેત્ર જે આમ રોકે 100ની નોક, એટલામાં નિગોદના જીવો કેટલા છે? આનંદ. 100ની નોક રે એટલા ક્ષેત્રમાં નિગોદના સૂક્ષ્મ નિગોદ અનંત જીવો છે. કેટલા જીવો? એ બધા કેવા? અજ્ઞાન, બધા અજ્ઞાન. તો એ સૂક્ષ્મ નિગોદ, 5 સ્થાવર, 3 વિગલેન્દ્રી, અસંગની પચંદ્રી, અને એનાથી પછી આગળ ચાલીએ આપણે હિસાબ કરીએ તો જ્યાં સુધી જીવને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી દરેક જીવ અજ્ઞાની. કેટલા જીવો અજ્ઞાની?
અનંતના પણ અનંત પ્રકાર ભાઈ, અનંતના પણ અનંત પ્રકાર. જ્યાં સુધી ગણતરી થાય, ફિગર આવે ત્યાં સુધી સંખ્યાતા. શાસ્ત્રમાં 1 થી 29 આંક છે ત્યાં સુધી સંખ્યાતા, અને પછી સંખ્યાતામાં 1 નાખો એટલે અસંખ્યાતા. તો અસંખ્યાતાના અસંખ્યાતા પ્રકાર, અનંતના અનંત પ્રકાર. સંખ્યાતા પૂરા થાય પછી 1 નાખો એટલે અનંત. તો ક્યાં સુધી અનંત? તો કે અનંતા અનંત. તો આ જીવોની પરંપરા અને આ જીવો કેટલા છે? તો અજ્ઞાન ઉપયોગવાળા જીવો હંમેશને માટે જ્યારે પૂછો ત્યારે અનંત ગુણાધિક. શેનાથી? સિદ્ધ ભગવાન. અને વનસ્પતિ કાંઈથી પણ, વનસ્પતિ તો સ્થૂલ વનસ્પતિ, બાદર વનસ્પતિ, જ્યાં ઝાડ પાન આપણે બધું જોઈએ છીએ, ત્યારે તો સૂક્ષ્મ જીવો, નિગોદના જીવો, એ બધાની અંદરમાં અજ્ઞાન છે. તો અજ્ઞાન જીવનું લક્ષણ નથી, અજ્ઞાન જીવનો સ્વભાવ નથી, છતાં ઉપયોગ અજ્ઞાન રૂપ છે અને અનંત અનંત જીવો છે, કારણ કે જીવને મિથ્યાત્વ છે. એટલે જો અજ્ઞાન, ભગવાન મહાવીરે આ જ વાતને કેટલી સુંદર બતાવી. લોયંસી જાણ અહીંયા દુઃખમ વાત કરે છે આચારંગ સૂત્રમાં, આચાર ધર્મની, અને અહીંયા કેટલી જ્ઞાનની સુપર વાત બતાવે છે કે જીવ માત્રને દુઃખનું જો કોઈ કારણ હોય તો તે અજ્ઞાન. આ મહાવીરે વ્યાખ્યા આપી છે. જીવોને દુઃખનું કારણ શું? પછી જીવ ગમે ત્યાં હોય 4 ગતિમાં, તો જીવને દુઃખનું કારણ શું? તો કે અજ્ઞાન. હવે અજ્ઞાન કયું? પોતે પોતાને જ્યાં સુધી અનુભવ્યો નથી, જાણ્યો નથી, ત્યાં સુધી અજ્ઞાન. તો અજ્ઞાન એ દુઃખનું કારણ. આત્મસિદ્ધિમાં પહેલી જ ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના કેનાથી દુઃખ પામે છે જીવ? મારો જીવ આ સંસારમાં જન્મ મરણનું દુઃખ શેનાથી પામે છે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કેટલું? કેનાથી? અજ્ઞાનથી. શેનું અજ્ઞાન? પોતે પોતાને ન જાણ્યો, પોતે પોતાને ન ઓળખ્યો, આ અજ્ઞાનથી આ જીવને અનંત દુઃખ. હવે અનંત દુઃખ કયું? જન્મ જરા ને મરણ. અનંત કાળથી અનંત જન્મ મરણ ચાલી રહ્યા છે, અને જ્યાં સુધી જીવ આ મિથ્યાત્વના ભાવમાંથી બહાર ન આવે ત્યાં સુધી આ અજ્ઞાન મીટે નહીં. એટલે મિથ્યાત્વ હોય તો અજ્ઞાન હોય, ને અજ્ઞાન હોય તો મિથ્યાત્વ હોય. તો અજ્ઞાન એ દુઃખનું કારણ બતાવ્યું ખુદના અનુભવથી. આ તો રાજકુમાર હતા ને, તો એને શેનું દુઃખ હતું? રાજકુમારો, મેઘકુમારની વાત કરી, થાવરજા કુમાર, ધન્ના સાલી, બધાને શેનું દુઃખ હતું? જો એને જન્મ મરણનું દુઃખ દેખાયું. આપણને શું દુઃખ દેખાય? દેખાય છે આપણને દેખાય. શેનું દુઃખ દેખાય છે? સાધનોનો અભાવ. એ દુઃખ છે. પણ એ દુઃખ કેમ આપણને આવે છે? આપણે એમ માનીએ કે મારી પાસે સાધનો નથી ને એટલે મારું શરીર અસ્વસ્થ રહે છે. આ જીવ ક્યાં ક્યાં કઈ કઈ રીતે કેવી કેવી માન્યતાઓમાં ચાલી રહ્યો છે એની એને પોતાને એની ખબર નથી. તો આ સાધનોનો સદભાવ તે સુખ નથી, અને સાધનોનો અભાવ તે દુઃખ નથી. દુઃખનું મેઇન કારણ છે જીવને અજ્ઞાન. હવે અજ્ઞાન એટલે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જેવું છે તેવું એને ન અનુભવ્યું. એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું તે પદનમું. એ પદનમું અહીંયા સદગુરુને પણ કહે છે અને અહીં પોતે પોતાને પણ કહે છે. 2 વાત છે આમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું તે પદનમું. અહીંયા વાત કરે છે સદગુરુની, પણ જે જીવ પોતે પોતાના સ્વરૂપને ઓળખી લીધું, સમજી લીધું, પામી ગયો, તેને તે વંદન કરે છે. અને એ પોતે પોતાના સ્વરૂપને ન અનુભવે ત્યાં સુધી જીવના અનંત દુઃખનું કારણ અજ્ઞાન જે છે એ મીટે નહીં. અને જે જીવોને અજ્ઞાન, પોતાના આત્માનું અજ્ઞાન મીટી ગયું, એને બધા દુઃખના કારણો. એટલે અજ્ઞાન ગયો એટલે મિથ્યાત્વ રહી જ ન શકે. મિથ્યાત્વ જાય તો અજ્ઞાન ન રહી શકે. તો આ જે સ્વરૂપ પોતાના મારું સ્વરૂપ જેવું છે તેવું હું જ્યાં સુધી નહીં અનુભવું ત્યાં સુધી આ જન્મ મરણનું દુઃખ કદી મીટી શકે એવી કોઈ સંભાવના છે નહીં. એટલે ભગવાન મહાવીરે એ જ વાત બતાવી કે લોયંસી જાણ. લોકમાં 14 રાજલોક ક્ષેત્રમાં જીવમાં લોયંસી જાણ અહીંયા દુઃખમ. જીવ માત્રને અજ્ઞાન એ દુઃખનું કારણ છે. તો એ અજ્ઞાન પોતાના આત્માને એને ન ઓળખો, ન અનુભવ્યો તે અજ્ઞાન. તો અજ્ઞાન ઉપયોગ 3: મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન. આ 3 અજ્ઞાન ત્યાં સુધી જ છે
કે જ્યાં સુધી વ્યક્તિ આ બોધિ ન પામે ત્યાં સુધી. એટલે અજ્ઞાન મારું સ્વરૂપ નથી, છતાં મિથ્યાત્વના સદભાવથી જીવની અંદરમાં બહારમાં એટલો બધો એને ઉદયયોગ સંયોગની અવસ્થામાં એટલો બધો એને લગાવ છે કે જે લગાવના સદભાવથી એના અજ્ઞાનનો ગુણાકાર થતો રહે છે. જેટલો જે લગાવ કે આ મારું નથી હું બોલી દઈશ, પણ અંદરથી લગાવ નહીં છૂટે. એ અંદરથી લગાવ ક્યારે છૂટશે? હું એમ માનું કે આ મારું નથી, હું એમ પણ બોલું કે આ શરીર મારું નથી, તો પણ ભીતરથી લગાવ ન છૂટે. એ ક્યારે છૂટે? જો ભીતરથી લગાવ છૂટી જાય તો દુખ્યું, પછી એનું ગમે થાય, પછી શરીર હોય કા હોય. ભીતરથી જયારે લગાવ વ્યક્તિનો છૂટી ગયો પછી આના જેવું શરીર હોય, પછી આ વસ્તુનું ગમે થાય, કોઈ લઈ જાય કે તોડી નાખે કે ગમે અવસ્થા એની બને, એમ શરીરની કોઈ પણ અવસ્થા બને. ભીતરથી જયારે લગાવ છૂટી જાય, ભીતરથી લગાવ ક્યારે છૂટશે? કે જયારે સ્વરૂપનું અનુસંધાન થશે, ત્યારે સ્વરૂપનો અનુભવ થશે, ત્યારે જીવને લગાવ છૂટી જશે. આનો લગાવ છૂટી ગયો ને આખા વિશ્વનો 14 રાજ લોક ક્ષેત્રનો લગાવ છૂટી ગયો. આના લગાવથી 14 રાજ લોક ક્ષેત્રમાં આ જીવને બધાની સાથે કનેક્શન છે. અત્યારે આશરો કેમ આવે છે? અતીતમાંથી, ભૂતકાળમાંથી વર્તમાનમાં આશરો કેમ આવે? આપણે કામ કરતા નથી, આપણને ખબર નથી. એટલે તને ખબર ન હોય તો ન આવે. હું કઈ જાણતો નથી, તું કાલો ઘેલો થા એટલે ચાલે. અહીંયા હું કઈ જાણતો નથી, બુદ્ધિ ન હોય, બુદ્ધિ વગર ન હોય, એવું બધું બોલે તો પણ ગમે જીવ હોય, ગમે હાલતમાં હોય, બુદ્ધિ વાળો હોય કે હાઈફાઈ હોય, અને એટલી બુદ્ધિ હોય કે એક ક્ષણમાં વસ્તુને ઓળખી શકે, તો પણ એને આશ્રવ આવે. ભાઈ અહીંયા કોઈ બકાત જ નહીં. બકાત કોણ? જેની પાસે વર્તમાન જાગરણ સાક્ષી ભાવ હોય એ વ્યક્તિ એમાંથી બહાર નીકળી જાય. તો અનંતકાળથી આશ્રવ આવે છે આપણો જીવ. એક એક પોઈન્ટ ઉપર 14 રાજ લોક ક્ષેત્રમાં એક એક પોઈન્ટ ઉપર આપણો જન્મ થઈ ચૂક્યો. કેટલા જન્મ થયા? અને એ જે જન્મ થયા શેમાં થયા? નિગોદમાં. કારણ કે નિગોદના જીવો, સૂક્ષ્મ નિગોદના જીવો 14 રાજ લોક ક્ષેત્રમાં ખચાખચ ભર્યા છે. સિદ્ધ ભગવાન જે છે શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માને સ્પર્શીને પણ નિગોદના જીવો રહે છે, છતાં ભાન નથી. સિદ્ધને ખબર નથી. જો આ કેવી છે જીવની મૂર્છિત અવસ્થા. નિગોદના જીવો સિદ્ધ ભગવાનને પણ સ્પર્શીને રહે, છતાં એને આ સિદ્ધ છે એવી એને ખબર ન થાય, કારણ કે એની એટલી બધી સઘન મૂર્છિત અવસ્થા છે. તો આ બેહોશી અનંતકાળથી ચાલે છે. એ બેહોશીમાંથી બહાર નીકળવાનો મનુષ્યને જબરજસ્ત એક અધિકાર છે, અને મનુષ્યમાં એવી શક્તિ છે, એની પાસે એટલા બધા સુપર સાધનો છે કે જો વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ બરાબર જો બની રહે તો જરૂરી વ્યક્તિ બેહોશીમાંથી બહાર આવે. અને જેવો એ બેહોશીથી બહાર આવે તો આ બધા કનેક્શનો, અનંતકાળના અનંત કનેક્શનો જે આપણા છે, જીવ ગમે ત્યાં જન્મ એટલે કમસે કમ શરીર તો હોય. સૂક્ષ્મ નિગોદ છે ને તોય શરીર છે. આપણે એના શરીરને, અહીંયા પણ સૂક્ષ્મ જીવો છે બધે, એક જગ્યા ખાલી નથી. આપણે એને શરીરને પણ નથી જોઈ શકતા. શરીર તો રૂપી છે, છતાં એને આપણે જોઈ નથી શકતા. તો એ સૂક્ષ્મ નિગોદના જીવો બધી જગ્યાએ ખચાખચ ભર્યા છે. એને પણ શરીર છે, શરીર પણ આપણી દ્રષ્ટિમાં આવતું નથી, એટલું સૂક્ષ્મ એનું શરીર છે. તો આપણો જીવ બધામાં બધે ઉત્પન્ન થઈ આવ્યો, અને જ્યાં ઉત્પન્ન થાય જીવ કોઈ પણ અવસ્થામાં, ત્યાં દરેક જીવને એ ભાવ અંદરમાં રહે છે, શરીરે બસ. એના પાસે બુદ્ધિ હોય કે ન હોય, એ જાણતો હોય કે ન, સૂક્ષ્મ જીવો શું જાણે, એને શું ખબર? છતાં એને દુઃખ થાય છે, એને દુઃખ થાય છે. અને એ દુઃખ બધું અજ્ઞાન રૂપ પરિણમે. એ બધું દુઃખ જે એનું દુઃખ શું દુઃખ છે એને? જો એ સૂક્ષ્મ જીવો છે ને, બીજાથી તો હણાતા નથી, માર્યા મરતા નથી. અહીં કોઈ અગ્નિ જલાવે ને ગમે એવો, તો એ સૂક્ષ્મ જીવન કાંઈ ન થાય, એ ન જલે, એનું શરીર ન જલે. આત્મા તો જલતો જ નથી, પણ એનું શરીર પણ ન જલે, એવું એનું સૂક્ષ્મ શરીર. તો એ સૂક્ષ્મ નિગોદના જીવોને જે દુઃખ છે એ જન્મ મરણનું દુઃખ છે. એ જન્મ મરણ કેટલી સ્પીડથી થાય છે ના? આપણા એક શ્વાસોશ્વાસમાં 17.5 ભવ થાય એના. આટલી સ્પીડથી ક્યાં સુધી થાય? અનંતકાળ. એ અનંતકાળથી છે અને અનંતકાળ સુધી જન્મ મરણ આટલી સ્પીડથી ચાલે છે. તો જ્ઞાનીઓએ એમ બતાવ્યું છે કે નરક કરતા નિગોદના જીવનું દુઃખ વધારે.
નરક કરતા નિગોદનું દુઃખ વધારે, કારણ કે નરક તો સંઘની પચંદરી જીવ છે, ત્યાં કોઈ નાખીને સમ્યક દર્શન થવાની પણ સંભાવના છે, ત્યારે ત્યાં સ્થિતિ પણ લિમિટેડ છે. નરક 7મી, નરક તો 33 સાગરો પણ પૂરું થઈ જાય, અને અહીંયા અનંતકાળ. તો સ્થિતિની અપેક્ષાએ, દુઃખની અપેક્ષાએ, જન્મ મરણની અપેક્ષાએ નિગોદના જીવોને અનંત દુઃખ, એ અનંત દુઃખ ભોગતા ભોગતા એ જીવોને પોઈન્ટ જેટલું પુણ્ય ભેગું થાય છે, અને આ એક જીવનું નિર્માણ થાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર આવે. આ કેવું એક સાયકલ છે, આ કેવી સિરિયલ છે કે એક જીવનું નિર્માણ થાય એટલે એક જીવ એ નિગોદમાંથી. આપણે પણ એવા કોઈ સિદ્ધ થયા નિર્વાણ, ત્યારે આપણો નંબર લાગ્યો અને આપણે નિગોદમાંથી, તો એ સિદ્ધ ભગવાનનું નિર્વાણ થયેલા આત્માનું કેટલો ઉપકાર છે આપણી ઉપર. આપણને ખબર હતી, આપણે ખબર છે, આપણે અત્યારે માનીએ છીએ કે આમ હતું નામ થયું, પણ અત્યારે પણ આપણને તો એક જીવ આપણી સામે, એક જીવનો નિર્વાણ થયો ત્યારે આપણે અહીંયાથી આપણી યાત્રા શરૂ થઈને આપણે અહીંયા સુધી પહોંચી ગયા. આ કેટલું સદભાગ્ય છે, કેટલું બધું કામ કર્યું છે. અજ્ઞાન અવસ્થામાં આ જીવ કેટલા જન્મ મરણના દુઃખો સહન કર્યા. તો આ જીવ પોતે પોતાનું સ્વરૂપ જ્યારે સમજી લે ત્યારે સાધનોનો સદભાવ તે સુખ નથી, સાધનોનો અભાવ તે દુઃખ નથી. દુઃખ છે અજ્ઞાન, અને એ અજ્ઞાન દુઃખ છે પોતાના આત્માનું અજ્ઞાન. આત્માને અનુભવવો નહીં, અને આત્મા અનુભૂતિ થઈ જાય જેને, તો એ આત્મા બધામાંથી બધા કનેક્શનો, જેવો બોધ થાય પોતાનો, એટલે બધા કનેક્શનો 14 રાજલોક ક્ષેત્રમાં જે કનેક્શનો બધા છૂટી જાય. પછી શું થાય? કેમ છૂટી જાય? એને શું કર્યું કામ? એને કે નથી હાથ હલાવ્યો, નથી પગ હલાવ્યો, વર્તમાનમાં નિર્વિકલ્પ બની ગયો, અને એના કનેક્શનો બધા છૂટી ગયા. કેમ? આ મેઇન સ્વિચ, આ છે મેઇન સ્વિચ આપણી. 14 રાજલોકના બધાની સાથેનું કનેક્શન આનાથી છે, આ શરીરથી. તો જેની અંદરમાં આવું બોધિ પ્રાપ્ત થાય તો આનું કનેક્શન છૂટી ગયું, મેઇન સ્વિચથી મુક્ત થઈ ગયો, અને બધાની સાથે એક ક્ષણમાં. એટલે ભગવાન મહાવીરે એમ બતાવ્યું, ખણંસી મુક્તે. કેમ થાય આ? સોચો, 14 રાજલોક ક્ષેત્રમાં જન્મ મરણ થયા, એક ક્ષણ, એક પોઈન્ટ એવો નથી કે જન્મ, અને એક ક્ષણમાં મુક્ત થઈ જાય. કેમ મુક્ત? તો કે અહીંયા જો સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થાય, લગાવ છૂટી ગયો, બધાની સાથેના એક સાથે કનેક્શનો છૂટી ગયા, આશ્રવના દ્વાર બંધ. કેવું કામ છે આ? કેટલી આસાનીથી આ કામ થઈ શકે એવું છે. પણ જીવ જ્યારે જાગે, આવું જાગરણ સાક્ષી ભાવ જેનામાં પ્રગટે, ત્યારે આ ઘટના સહજ ઘટી જાય છે. મન બુદ્ધિની હેસિયત નથી, મન બુદ્ધિ આ કામ કરી શકે એમ નથી. હા, આપણામાં શુભ અશુભ ભાવમાં એ સહયોગી જરૂર છે, પણ શુદ્ધ જ્યારે નિર્વિકલ્પ અવસ્થા, એ તો મન બુદ્ધિની ઉપર ઉઠવાની વાત છે. અને જે જીવો આવા મન બુદ્ધિની ઉપર ઉઠી શકે એ છે વર્તમાન નિર્વિકલ્પ. અને નિર્વિકલ્પ ક્ષણો, એક એક ક્ષણ અનંત ગુણી નિજરા, એક એક ક્ષણ અનંત ગુણી નિજરા. આવું છે વર્તમાન જાગરણ સાક્ષી ભાવનું કાર્ય. અને જે જીવ આ જ્ઞાન ઉપયોગ એટલા માટે છે કે જીવ અનંતકાળથી આ શરીર તે હું માને છે. શરીર તે હું, દરેક જીવો 14 રાજલોક ક્ષેત્રમાં જ્યાં જીવો તે શરીર તે હું આવી જ્યાં સુધી, એ માન્યતા ક્યાં સુધી રહે? શરીર હું આવી માન્યતા જીવોની ક્યાં સુધી રહે? તમે ગમે એટલું સાંભળો, ગમે માનો, પણ શરીર હું નો અંદરથી જાય. પણ જ્યારે સમ્યક દર્શન થઈ જાય ત્યારે તમે ન વાંચ્યું હોય, ન સાંભળ્યું હોય, છતાં પણ તમારો શરીરનો લગાવ છૂટી જાય. એટલે આ બધા મિથ્યાત્વની સાથેના કનેક્શનો છે એ મેઇન સ્વિચ બંધ થઈ જાય, એટલે બધું જ અંદરમાંથી સફાઈ થઈ જાય, અને આશ્રમના દ્વારો બધા બંધ થઈ જાય. આ કાર્ય છે આપણું, અને આ કાર્ય વર્તમાનમાં શક્ય સંભવિત બની શકે છે. એટલે મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી અજ્ઞાન છે. બીજી વાત, 3 અજ્ઞાન: મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન. તો મન પર અજ્ઞાન કેમ ન હોય? આવ્યું સમજમાં? મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન. તો મન પર અજ્ઞાન કેમ નહીં? પ્રશ્ન સમજાણો, ત્રીજી વાર બોલું. કારણ કે ઘણા સાંભળે પણ સમજે નહીં, ઘણા સમજે પણ એને સોચે નહીં, એટલે ત્રીજી વાર રિપીટ કરું. 3 અજ્ઞાન: મતિ અજ્ઞાન, સુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન. તો
મન પર્યવ અજ્ઞાન કેમ નહીં? મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અને અવધિ અજ્ઞાન, વિભંગ અજ્ઞાન, અવધિ અજ્ઞાન, વિભંગ અજ્ઞાન. તો મન પર્યવ અજ્ઞાન કેમ નહીં? હજી નથી સમજાણું. સમજાણું હોય તો શોધતા નથી. મન પર્યવ અજ્ઞાન કેમ નહીં? 3 અજ્ઞાન, 12 ઉપયોગમાં 3 અજ્ઞાન, 5 જ્ઞાન, 4 દર્શન. આ 12 ઉપયોગ. 12 ઉપયોગમાં 3 અજ્ઞાન પણ ઉપયોગ છે. જ્યાં સુધી જીવ સમ્યક દર્શન ન પામે ત્યાં સુધી 3. આ જે મેં પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આમાં આવી ગયો, પણ હવે કોણ સાંભળે? હા, જવાબ આવી ગયો ચોખ્ખો. અને એક વ્યક્તિએ જવાબ પણ દઈ દીધો. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જીવની અંદરમાં મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, વિભંગ અજ્ઞાન હોય. સમ્યક દર્શન થાય પછી જીવને મન પ્રયોગ જ્ઞાન થાય. અને મન પ્રયોગ જ્ઞાન 4થા, 5મા, 6ઠા એ ન થાય. મન પ્રયોગ જ્ઞાન 6ઠા, 7મા ગુણસ્થાનમાં વિચરતા મુનિ, અપ્રમદ મુનિ હોય એને થાય. તો અહીંયા તો સમ્યક દર્શન હોય જ ને. તો મિથ્યાત્વના સદભાવમાં 3 અજ્ઞાન હોય. મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અને વિભંગ. એ 3 ક્યારે હોય? મિથ્યાત્વ હોય તો. અને સમ્યક દર્શન 4થા જ ગુણસ્થાને સમ્યક દર્શન થઈ ગયું તો એને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન થાય કે ન થાય? મન પ્રયોગ જ્ઞાન થાય કે ન થાય? પણ મતિ શ્રુત હોય તો એને કેવળ જ્ઞાન થઈ જાય. અવધિ જ્ઞાન અને મન પ્રયોગ જ્ઞાન થવું જોઈએ, હોવું જોઈએ એવો નિયમ નથી. કોઈને થાય, કોઈને ન પણ થાય. એવા જીવો છે. કશું કુમાર મુનિ અંતર્મુખની અંદરમાં મુનિ જીવન પછી 6 ઘંટાની અંદરમાં મુક્ત. તો અહીંયા મતિશ્રુત જ્ઞાન હતું, પણ અવધિને મન પર જ્ઞાન થયું, સીધું કેવળ જ્ઞાન થઈ ગયું. ઇલાયચી દોર ઉપર કેવળ જ્ઞાન થઈ ગયું. ભરત ચક્રવર્તી, હરીસા બોનો, સીધું કેવળ જ્ઞાન. એટલે સમ્યક દર્શન હોય તો મતિશ્રુત જ્ઞાન હોય, અને સમ્યક દર્શન ન હોય તો મતિશ્રુત અજ્ઞાન હોય. અને નારકી અને દેવોને મતિશ્રુત અજ્ઞાન અને સાથે વિભંગ અજ્ઞાન પણ હોય. દેવોને નિયમ છે, દેવોને નારકીને જ્યારે સમ્યક દર્શની હોય અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાન થાય પણ ન થાય, પણ દેવોને નારકીને સમ્યક દર્શન હોય તો અવધિ જ્ઞાન હોય જ. દેવ અને નારકીને સમ્યક દર્શન જો હોય તો એને અવધિ જ્ઞાન હોય. મનુષ્યને તિર્યંતને હોય પણ ખરું ને ન પણ હોય. પણ કેવળ જ્ઞાન સીધું થઈ શકે કોને? મનુષ્યને. ક્યાં મનુષ્યને? કર્મભૂમિના મનુષ્યોને થાય. બીજા કોઈ મનુષ્યને આ રાઈટ નથી. કેટલા સદભાગી છીએ, કેટલું કામ કર્યું છે. કર્મભૂમિના મનુષ્ય આપણે બન્યા. ક્યાં સુધી આપણી યાત્રા પહોંચી. હવે એક જ કદમ ઉઠાવવું છે, અને એક કદમ ઉઠાવવામાં લાળાચ આવે તો આ કેમ ચાલે ભાઈ? કે આમ છે, આમ થાય છે, આવું છે, સંયોગ નથી, આવું છે. આવી બધી જે આપણી અવસ્થાઓ છે ને, આ મન બુદ્ધિની અવસ્થાઓ છે. અને આવી બધી અવસ્થાઓ મન બુદ્ધિની જ્યાં સુધી રહે ત્યાં સુધી આ કામ કેમ થાય? આ કામ ન થાય. કામ કરો તમે તમારે, આત્માને ભૂલ્યા વગર. દરેક પ્રવૃત્તિની જરૂર હોય તો કામ કરો. કામ કરવાની કોઈ મનાઈ નથી, પણ પોતાનું લક્ષ્ય ન ચૂકવું જોઈએ. સ્વરૂપનું લક્ષ્ય ચૂક્યા વગર પ્રવૃત્તિમાં જોડાવ જરૂર હોય તો, પણ સ્વરૂપનું લક્ષ્ય ચૂકાય નહીં. અને જો સ્વરૂપનું લક્ષ્ય ન ચૂકાય તો પ્રવૃત્તિ કરશો છતાં પ્રવૃત્તિ સાથે નહીં જોડાવ. અને સ્વરૂપનું લક્ષ્ય નહીં હોય ને નિવૃત્ત હશે ને તો તમે એટલી પ્રવૃત્તિ કરશો, એટલી પ્રવૃત્તિ કે તમે ગળા ડૂબ. જ્યારે પ્રવૃત્તિમાં હો ત્યારે 4, 6, 8 કલાક કરો. આ તો 24 કલાક ચાલવાની. જ્યારે માણસ લક્ષ્ય ચૂકી જાય છે ત્યારે એ માણસની આખી અવસ્થા એટલી બધી વિપરીત બની જાય છે. જેમ આપણે વાત કરી કે જેમ માણસ હોજમાં સ્નાન કરે તો આખો ભીંજાઈ જાય, એમ નિવૃત્ત માણસને લક્ષ્ય ન હોય તો 24 કલાક એ રાગ દેશમાં ડૂબી જાય. 24 કલાક ત્રણેય યોગ અને ઉપયોગ બધું અજ્ઞાન રૂપ. એનું પરિણામ આખું એટલું બધું નેગેટિવ બની જાય કે એને ક્યાંય હલ ન હોય. એની દ્રષ્ટિ એટલી બધી વિપર્યાસ બની જાય, અને આ યોગ ત્રણેય એટલા તંગ બની જાય, એટલા વિપરીત બની જાય. તો આ રાગ દ્વેષ અને કષાયોની અંદરમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે વર્તમાન છે. અને વર્તમાનમાં જો આપણે આવું જાગરણ, સાક્ષી ભાવ જો આપણામાં આવે, પ્રગટે, તો જરૂર આપણું કાર્ય વર્તમાનમાં થયા વગર રહી ન શકે. કરીએ ધ્યાન 10 મિનિટ. આંખ બંધ, મોઢું બંધ,
कमर और गर्दन से कटार बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास। श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना, मन बुध भावी में चला जाए। पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापस आ जाएगा। सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें।
नमो ओरियंताय। सदाय मंगलम 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 सौमंगलम शरणं शिला शरणं नव्यामि सौ शरणं नव्यामि कैवलीबलं नमं शरणं नव्यामि चारमणियारतं यार शंकरदेवं सागरमानलयं मोक्षगणां सुगलियनन्द भावद्री देवनगाय देवद्रीं देवा संसारमायि शरणाचार वर शरणमय को जय नरनारी अक्षय अचल पदो महावीर स्वामी भगवान की सदगुरु ततो